નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એવા વ્યક્તિને મળે છે જે વ્યક્તિ એક સમયે તેમના વિરુદ્ધની વાતો કરતો હતો, તેમના વિરુદ્ધમાં ભાષણ આપતો હતો અને તે વ્યક્તિ હવે ભારતીય જનતા પાર્ટી છે તેના સભ્ય બની ચૂક્યા છે અને તેમનું નામ છે રાજુ કરપડા. રાજુ કરપડા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જે પ્રકારે મુલાકાત થઈ છે તેની આ વાત છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાછી. આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડા જ્યારે આ પાર્ટીમાં હતા તે સમયે ખેડૂતોના મુદ્દે તે સતત અવાજ ઉઠાવતા હતા અને વર્તમાન સમયની ભારતીય જનતા પાર્ટી અને આ સરકાર અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમને પર અનેક વખત તે નિશાનો સાધતા હતા, પરંતુ સમય બદલાય છે અને સમયના સાથે તેમના જે બોલેલા શબ્દો છે તે યથાવત રહે છે અને આજના તેમના શબ્દો બદલાય છે. કેમ કે રાજુ કરપડા જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા તે સમયે તેમણે ભારતીય જનતા પાર્ટી હોય, વર્તમાન સમયના સરકારના મંત્રી હોય, તેમને લઈને તેમણે અનેક વખત નિવેદનો પણ આપ્યા છે, ટિપ્પણી પણ થઈ છે અને જ્યારે તે ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાય છે તે સમયે સોશિયલ મીડિયામાં તેમના જે જૂના નિવેદનો છે તે ટાંકીને આજે તેમને યાદ કરવામાં આવ્યું છે કે તમે તે વખતે બોલ્યા હતા તે સાચું હતું કે પછી વર્તમાન સમયમાં જે વાત કરી રહ્યા છો તે સાચું છે. અને આ બધી વાતો, ચર્ચા અને ટીકા ટિપ્પણીના વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સાથે રાજુ કરપડા અને તેમના સાથે જે તેમના સમર્થકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા તેમના સાથે તેમની મુલાકાત ગાંધીનગરના સર્કિટ હાઉસમાં થઈ હતી અને નાયબ મુખ્યમંત્રી સાથે જે પ્રકારે તેમને સંવાદ થયો હતો તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી છે તે ખેડૂતોના સાથે છે, ખેડૂતોના મુદ્દે તેમને કોઈ પણ પ્રકારની જરૂરિયાત ઊભી થશે તો તે દરેક પ્રકારની મદદ કરવા માટે તૈયાર છે. સાથે રાજુ કરપડાને પણ કહ્યું છે કે કોઈ પણ પ્રકારની મૂંઝાવાની જરૂરિયાત નથી, તેમના વિસ્તારના પ્રશ્નો હોય, ખેડૂતોના પ્રશ્નો હોય તે માટે ભારતીય જનતા પાર્ટી કામ કરવા તૈયાર છે. અને માનવામાં આવી રહ્યું છે કે રાજુ કરપડા છે તે સુરેન્દ્રનગરની જિલ્લા પંચાયતની સીટના ઉમેદવાર બને તો પણ નવાઈ નહીં. જો કે હજી સુધી ભારતીય જનતા પાર્ટીએ આ જિલ્લા પંચાયતની સીટો માટે કોઈ ઉમેદવાર જાહેર નથી કર્યા, પરંતુ રાજુ કરપડા અને નાયબ મુખ્યમંત્રીની આજે ગાંધીનગરના સર્કિટ હાઉસમાં જે મુલાકાત થઈ હતી તેના દ્રશ્યો પણ તમે જોયા છો અને આ બંને નેતા એકબીજાના સામે નિવેદનો આપતા હતા. હવે આ બંને નેતા એક જ પાર્ટીમાં છે અને હવે તે સાથે નિવેદન આવનારા દિવસોમાં આપે તો પણ નવાઈ નહીં. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.